હોય, એક રસ્તો દિલ્હીથી આવતો હોય, કોઈ રસ્તો ખાડા ખડબચડા વાળો હોય આપણે આવ્યા તો એવો, કોઈ રસ્તો જલેબી જેવો વાકો ચૂકો હોય, અને કોઈ રસ્તો નેશનલ એક્સપ્રેસ હાઈવે જેવો જેવો દિલ્હીથી આવે છે, યમુના એક્સપ્રેસ, નેશનલ એક્સપ્રેસ હાઈવે જેવો કે ત્યાં કોઈ ખાડા ખડબચડા ના નડે, સીધો સપાટ, સીધી ગાડી જાય ધબધબાટી કરતી. તો શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને આ નેશનલ એક્સપ્રેસ હાઈવે જ બતાવ્યો આચાર્ય ચરણે, કે જ્યાં ગાડી ગડગડાટ કરતી જાય, કે સામે તમારા નાથ ઉભો છે, સામે તમારા પ્રભુ ઉભા છે, તમારી તેવડ હોય તો એને પામી લ્યો. એટલી મહાન કૃપા શ્રી આચાર્ય ચરણે આપણી ઉપર કરી છે. સરળમાં સરળ રસ્તો બતાવ્યો છે, પણ તકલીફ હારી એ છે કે આપણે ગાડીમાં તો બેઠા છે, પણ એક્સિલેટર જે લીવર કહેવાય ને, લીવર નથી દબાવતા, ખાલી સ્ટેરિંગ પકડીને બેઠા છે. એટલે વાલા વૈષ્ણવ હોય, લીવર દબાવવાની જરૂર છે, આગળ વધવાની જરૂર છે. આપણને ભક્તિ માર્ગ આટલો અદ્ભુત શ્રી આચાર્ય ચરણે બતાવ્યો છે, છતાં પણ સાધનોની અપેક્ષાએ આપણે જગતની અંદર ધોળાધોળી કરીએ છીએ. કંઈક ને કંઈક અપેક્ષા આપણી અંદર હોય. મને એ નથી સમજાતું કે માણસ આટલો બધો ઊંચા નીચો હું કામ થાય છે. નિકુંજ નાયક શ્રીનાથજીએ જ્યારે જેનો હાથ ઝાયલો હોય, એને શેનો ડર, એને શેની બીક, પણ છતાં પણ તુચ્છ કામનાઓ હોય કે હું અહીંયા કરીશ, મને આમ કીધું છે, હું અહીંયા આમ કરીશ તો મને આ ફળ મળશે, આ જગ્યાએ આટલી પરિક્રમા કરીશ તો મને આ ફળ મળશે, મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. સ્વર્ગ મેળવીને શું કરવું છે? એક વસ્તુ સમજો, સ્વર્ગમાં શાંતિ નથી, ન્યાય ડખો છે. ન્યાય ઈર્ષા, દ્વેષ, કપટ એ બધું છે. ન્યા શાંતિ નથી. કોઈને એમ હોય કે સ્વર્ગમાં જલસા જ છે, તો ત્યાં જલસા નથી, ન્યાય ઉપાધિ છે. ન્યાય ખૂબ ઈર્ષા છે, ન્યાય ખૂબ દ્વેષ છે. એક નાનો પ્રસંગ યાદ આવી ગયો, કહી દઉં છું. આજે તો આપણે આજ કરવાનું છે, છેલ્લો દી છે, આજે તો હું મેળવાનો નથી. એક મહિનો બાવાએ આનંદ કરાવ્યો, એક દી મને આપજો. એક કથાકાર હતો, હજારો કથા એને કરી, રેકોર્ડ બનવા માંડ્યા એના. 1014મી કથા, કેટલી બધી કથાઓ કરી નાખી. હવે એનો સમય આવી ગયો હશે કે એ હરિશરણ થઈ ગયો. હરિશરણ થઈ ગયો, સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં આમ દ્વાર ખુલ્લા હતા એના માટે. એને પૂછવામાં આવ્યું કે તમે જ ફલાણા ફલાણા છો, બરાબર છે, આટલી આટલી તમે કથાઓ કરી છે, બરાબર છે. હવે એક કામ કરો, 5 મિનિટમાં હમણાં અહીં દરવાજો ખુલશે, ત્યાં ડાબી બાજુ વયા જાજો, સીધા હાલ્યા જાજો, એટલે હું તમારો સામે આવી જશે. ઓલાએ કીધું સારું. એ હાલતો હતો, એટલામાં એક બીજો માણસ, એ માણસને પણ ત્યાં સ્વર્ગના કાર્યકર્તાએ એને કીધું કે એક કામ કરો, તમે આટલું આટલું કર્યું છે, આમ આમ છે, તમારે આમ હમણાં દરવાજો ખુલે એટલે સીડી આવશે, સીડીમાં સીધા ઉપર હાલ્યા જાજો. કથાકારે સાંભળ્યું, સારું. 2 જણા આગળ વધ્યા,
કથાકાર જેવો દરવાજો ખુલ્યો એવો ડાબી બાજુ વયો ગયો, અને ઓલો દરવાજો ખુલ્યો એટલે સીડીમાં ચડી ગયો. હવે કથાકારે જોયું કે રૂમ ખોલ્યો તો રૂમની અંદર સરસ સુવિધા હતી, સરસ ખાટલો હતો, મજાનો પીવાનું પાણી, ભોજન બધી વ્યવસ્થા હતી, સારું હતું, ડિલક્સ રૂમ હતો. એને જોયું કે બરાબર છે કે સ્વર્ગમાં આટલું જ છે, અહીંયા બહાર તો હું આટો મારું છે. એને બહાર નીકળીને આટો માર્યો, જોયું તો એની પાછળ જે માણસને ઉપર મોકલો તો ત્યાં જોયું તો મયુર મહેલ, જમાવટના પાટિયા ને બુંદી ને ગાંઠિયા. ત્યાં તો અપ્સરાઓ નૃત્ય કરતી હતી ને રત્ન જડિત દિવાલો, પલંગ જોવો તો એનો રત્ન જડિત, ફુવારા ચાલે, મેવા મિશ્રી ને પેડા ને બરફી ને આનંદ આનંદ સર્વત્ર આનંદ. ન્યા ઓલાને ઈર્ષા ઉત્પન્ન થઈ કે આ તો અન્યાય છે. આખી જિંદગી મેં આટલી કથાઓ કરી, આટલા માણસોને ભગવદ નામ મેં લેવડાવ્યું, અને મને ડિલક્સ રૂમ, અને ઓલા માણસને આટલા જલસા. અન્યાય છે. એને તો વિરોધ નોંધાવ્યો અને ત્યાં કાર્યકર્તાને કીધું સ્વર્ગમાં કે આ તમે મારી હારે અન્યાય કરો છો, કે ઓલા સાધારણ માણસને તમે આટલો બધો આનંદ કરાવો છો. ત્યાં અપ્સરાઓ નૃત્ય કરે છે, ત્યાં મીઠાઈ અને પકવાનોની જમાવટ છે, રત્ન જડિત સિંહાસનમાં અને પલંગમાં એને સુવડાવો છો તમે, અને મને સાદો ખાટલો આપી દીધો છે, સાદો રૂમ આપી દીધો છે. આ અન્યાય છે. મેં આખી જિંદગી હજારો લાખો લોકોને કથા શ્રવણ કરાવી છે, અને તમે મને આવો ઓયડો આપ્યો. ઓલો માણસ છે કોણ કે એને તમે આટલું બધું ઠાઠ આપ્યો? એટલે ઓલા કાર્યકર્તાએ કીધું કે એ ડ્રાઈવર છે, એને પુણ્ય કર્યા છે એટલે એને સુખ મળ્યું છે. મારી પાસે એનો હિસાબ છે, તમારો એનો છે. તમે અહીંયા કોઈ મગજમારી ના કરો. ઓલો કે મગજમારી તો કરવી જ પડે, એક ડ્રાઈવરને તમે આટલું સુખ આપો અને કથાકારે આટલો અન્યાય. આ માલે મારે જાણવું છે કે આટલો અન્યાય હું કામ મારી યારે. લોલાએ બહુ સરસ વાત કરી. એ કે ભલા માણસ, તું આટલી બધી જીદ કરે છે એટલે હું તને કહું છું, બાકી મને રસ નથી તને કહેવામાં. તે આખી જિંદગી ભલે ગમે એટલી કથા કરી હોય, તું જ્યારે જ્યારે પણ કથા કરતો તો ત્યારે 90% પબ્લિક આંખું વીંચીને સૂતી હતી, એટલે એના કાનમાં એ ભગવત નામ પડ્યું જ નથી. અને ઓલો ડ્રાઈવર એટલી ભયંકર ખતરનાક ટેક્સી હલાવતો હતો કે એની પાછળ બેસવા વાળાને કમ્પલસરી ભગવાનનું નામ લેવું જ પડે, લેવું જ પડે, લેવું જ પડે. ઓલો ભૂકા નાખે એવી ગાડી હલાવે, નામ લેવું જ પડે ભગવાનનું. ક્યાં જાય? આ તો એક દ્રષ્ટાંત કથા છે, ઊંડા ના ઉતરતા કાંઈ. તમે હસો ને તો મને વધારે આનંદ આવે ખરેખર. એટલે સ્વર્ગમાં પણ ઈર્ષા તો છે જ. સ્વર્ગ તો તુચ્છ છે. આપણે તો લીલાનો આનંદ લેવાનો છે, લીલાની અનુભૂતિ કરવાની છે. સ્વર્ગનું આવે હું? એટલે ઈર્ષા, દ્વેષ, કપટ આ બધું ત્યાં પણ છે. હવે આજે આપણે કોઈને કઈ ખબર છે, જો એમને મારી
પરિવાર વચ્ચે બેઠા છીએ એટલે મન મૂકીને વાત કરું છું, એટલે ખોટું ના લગાડતા કોઈ, મહેરબાની કરીને. પણ આજે આપણે ત્યાં કોઈ હરિશરણ થયું હોય એટલે આપણે પરબારું ગોળ વા લગાડી દઈએ આગળ. હવે આપણને ખબર છે કે ગૌલોક વાસમાં જ છે કે મુંબઈ પાસેના ગોવામાં છે, આપણને નથી ખબર. પણ આપણી દરેકની અંદર એ ભાવના છે કે આપણે ગોળા લગાડીએ. આપણે એ વૈકુંઠનો આનંદ લેવો છે, આપણે એ લીલાનો આનંદ લેવો છે, તો એ હૃદયમાં એ ભાવના હોવી જોઈએ કે મારો નાથ, મારો ધણી, મારો હાથ ચાલીને મને લઈ જ જાય. શ્રીનાથજીના શરણે આપણે આવ્યા છીએ, એ આપણો હાથ ક્યારેય નથી મૂકવાના. આપણે ગમે તેવા આંસુ જીવ, ગમે તેવા દોષોથી ભરેલા આંસુ છતાં પણ પ્રભુ આપણો હાથ મૂકવાના નથી. એ મોટામાં મોટી શ્રી આચાર્ય ચરણની કૃપા આપણી ઉપર છે કે આપણા દોષ સામે નથી જોયું અને શ્રીનાથજી સન્મુખ આપણને સૌને કરી દીધા છે. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિત કદાચિત અપમાને પી મૂલતમ કા ક્ષતિર ભવેત. અંતકરણ પ્રબોધની અંદર શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ચાંડાલ સ્ત્રી હોય જો રાજાને ગમી જાય તો એ રાજપત્ની થાય. અને માનો કે ભવિષ્યમાં કઈ અપમાન થાય છતાં પણ ગામ તો એને કેમ ઓળખશે કે આ રાજપત્ની છે. કદાચ એને રાજા કાઢી મૂકે તો પણ ગામ તો એમ જ ઓળખવાનું કે આ રાજાની પત્ની છે. એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી જે જીવ પ્રભુના શરણે આવ્યો છે એને પ્રભુ ક્યારેય નહીં છોડે, એ વસ્તુ યાદ રાખજો. એટલે આપણે બીવાની, ડરવાની કે ગભરાવાની કઈ જરૂર જ નથી. જે પ્રભુના અલૌકિક સાનિધ્યમાં આપણે સૌ છીએ, એ પણ પ્રભુની લીલા સ્થલી વ્રજ સ્થલીમાં વ્રજાનંદ કરવા આવ્યા છીએ. ત્યારે આ 1 મહિનાની અંદર વ્રજયાત્રામાં ઘણો બધો આનંદ આપણે સૌએ સાથે મળીને માણ્યો. જે અલૌકિક આનંદ છે, શ્રી સુબોધનીજી રસપાન કે રસમય છે. ખરેખર એક વાત કહું ને હું તો ચિરંજીવી અક્ષય બાવાએ આ જ્યારે સુબોધનીજી રસપાન કરાવતા ત્યારે એમ થતું કે આપના હૃદયમાં પૂજ્ય પિતૃચરણ બિરાજી અને આ સુબોધનીજી રસપાન કરાવી રહ્યા છે. એટલો બધો આનંદ વૈષ્ણવોને કરાવ્યો છે અને વૈષ્ણવોએ પણ સાથે સહકાર આપીને અમને આ જીવનનો અલૌકિક આનંદ લેવડાવ્યો છે. એ અમે જીવનમાં ક્યાંય નહીં ભૂલી શકીએ. વ્રજયાત્રાની અંદર જે પણ વૈષ્ણવોએ જોડાયા છે એ દરેકે દરેક વૈષ્ણવોને હું અંતરથી આશીર્વાદ પ્રદાન કરું છું કે ખરેખર આપ દરેકે દરેક વૈષ્ણવોએ આ અલૌકિક આનંદમાં સહભાગી થઈ અને જીવનનો અમૂલ્ય આનંદ અમને પ્રાપ્ત કરાવ્યો છે. અમારો એક અલૌકિક મનોરથ હતો કે વૈષ્ણવોને કેવલ ને કેવલ આનંદ લેવડાવવો. એ આનંદ લેવડાવવામાં પણ ક્યાંય ક્ષતિ રહેતી હોય તો હું આપ સર્વે વૈષ્ણવોનો બાળક છું. મને બાળક સમજી અને હૃદયમાં એ રંજ ના રાખતા. મનમાં કોઈ પણ કાંઈ પણ વૈષ્ણવને તકલીફ પડી હોય તો હું આપનો બાળક છું, બાળક જાણી અને ભૂલી જાજો.
અમે પૂરેપૂરી કોશિશ કરી છે કે વ્રજમાં કોઈ પણ વૈષ્ણવોને કાંઈ પણ તકલીફ ના પડે. અમારા દરેકે દરેક કાર્યકર્તાઓએ પૂરેપૂરી કોશિશ કરી છે કે આ વ્રજયાત્રામાં વૈષ્ણવોને કેવલ ને કેવલ આનંદ પ્રાપ્ત થાય એવી અમે કોશિશ કરી છે. છતાં પણ અમારા દરેક કાર્યકર્તાઓ દ્વારા પણ, સ્વયંસેવકો દ્વારા પણ કોઈ પણ વૈષ્ણવોને કાંઈ પણ તકલીફ થઈ હોય તો એ વ્રજનું વ્રજમાં જ ભૂલીને જાજો, ગાંઠ બાંધીને ના રાખતા વાલા વૈષ્ણવો. કારણ કે આવો જીવનનો અલૌકિક આનંદ આપણને ફરી ક્યારે મળશે એની આપણને કોઈને ખબર નથી. जितनी रवि छाई की कनिका तितने दोष हमारे, કે સૂર્યના કિરણો જે અગણિત હોય, હજારો લાખો કરોડો કે એની ગણતરી આપણે કરી નથી શકતા એવા અગણિત દોષોથી ભરેલા આપણે સૌ છીએ. તો દોસ્તો કોકનાથી ને કોકનાથી ક્યાંક ને ક્યાંક થતો જ હોય, પણ એની સામે ના જોઈ વાલા વૈષ્ણવો, વૈષ્ણવતાનો ભાવ રાખીને એ દરેક દોષોને ભૂલી જાજો અને વ્રજમાં જે પણ કાંઈ આનંદ માણ્યો છે એનો વાગોળતા રહેજો. મેં અગાઉ કીધું છે એ રીતના, તો આપણને ફરી વખત વ્રજયાત્રા કરવાનો ઉત્સાહ અને ઉમંગ જાગૃત થશે. વિશેષમાં ખાસ કરીને આ વ્રજયાત્રાની અંદર વ્રજયાત્રા સમિતિ દ્વારા પ્રમુખ શ્રી સુખાભાઈ કોરડિયા, વિજયભાઈ મકવાણા, ભગવાનજીભાઈ વાછાણી, ઉપપ્રમુખ મંત્રી વિજયભાઈ, હસમુખભાઈ, ઉપમંત્રી ખજાનજી જેવા અનેક કાર્યકર્તાઓ મેનેજમેન્ટ ટીમના દરેક કાર્યકર્તાઓ, રથયાત્રાના મેનેજર શ્રી બ્રિજેન્દ્રનાથ ચતુર્વેદી, માખન મિશ્રીવાલા, મુકેશભાઈ ચતુર્વેદી, એ સિવાય પણ બધા ઠેકેદાર ભાઈઓ, દરેક લેબર જે હવારમાં ઉઠીને વૈષ્ણવને ગરમ પાણી, ઠંડુ પાણી જેવી સુવિધા, નાનામાં નાની સુવિધા પૂરી પાડવા વાળા જેટલા પણ લેબર ભાઈઓ છે એ દરેકે દરેક ઠેકેદાર અને લેબર ભાઈઓ, કાર્યાલયના દરેકે દરેક કાર્યકર્તાઓ, બેંકના દરેકે દરેક કાર્યકર્તાઓ, મંડળમાં સેવા આપતા દરેક ભીતરિયાઓ, દરેક કાર્યકર્તાઓ, મરજાદી મંડળની અંદર સેવા આપતા દરેક મરજાદી ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ, ખવાસ ઘરમાં સેવા આપવા આવેલા મરજાદી ભાઈઓ કાર્યકર્તાઓ, ભંડારની વ્યવસ્થામાં સુચારુ વ્યવસ્થા આપવા વાળા દરેક ભાઈઓ કાર્યકર્તાઓ, વૈષ્ણવો, પાણીની વ્યવસ્થામાં જે સુચારુ વ્યવસ્થા પૂરી પાડી છે, જેને જેટલું જોતું હોય, જ્યાં જોતું હોય એટલું પાણી પૂરું પાડ્યું છે, એવા પાણીની વ્યવસ્થામાં જોડાયેલા કાર્યકર્તાઓ, વૈષ્ણવો, દૂધ અને ટોકરીની જે વ્યવસ્થા દરરોજની પૂરી પાડી છે એ કાર્યકર્તાઓ, વૈષ્ણવો, ઇલેક્ટ્રિકની વ્યવસ્થા આ વ્રજયાત્રામાં પૂરી પાડી છે એ દરેકે દરેક કાર્યકર્તાઓ, વૈષ્ણવો, સજાવટની વ્યવસ્થા માં જે યુવાનો
જે સ્વયંસેવકો છે, જેમણે ખરેખર આ વ્રજયાત્રામાં રંગ રાખ્યો છે કે દરેકે દરેક કાર્યમાં કમર કસીને ક્યાંય પણ જવાની તૈયારી રાખીને એ યુવાનોએ, એ બાળકોએ કાર્ય કર્યું છે. એવા સ્વયંસેવકો તેમજ પ્રાથમિક સારવાર કેન્દ્ર, દવાખાનાના ડોક્ટરશ્રીઓ સાથે સેવા આપતા દરેક ભાઈઓ બહેનો, વ્યવસ્થામાં જોડાયેલા કાર્યકર્તાઓ, વૈષ્ણવો, રાસધારીઓ, કીર્તનિયા ભાઈઓ, જેમણે આખી યાત્રામાં કીર્તનનો આનંદ આપણે સૌને કરાવ્યો છે, એવો અલૌકિક આનંદ, એવા દરેકે દરેક કીર્તનિયાઓ, તપેલીની વ્યવસ્થામાં તપેલીના ભીતરિયાઓ, તપેલીના કાર્યકર્તાઓ, તેમજ પ્રભુને આનંદ કરાવ્યો છે અને પ્રભુની સેવામાં સદા તત્પર એવા મુખિયાજી કે જેમણે પ્રભુના તત્સુખનો વિચાર કરી અને પદયાત્રામાં દરેકે દરેક જગ્યાએ પ્રભુને આનંદ લેવડાવ્યો છે. તેમજ સફાઈ કર્મચારીઓ કે વ્રજયાત્રામાં જ્યાં જ્યાં પણ સફાઈની જરૂરિયાત પડી છે ત્યાં ત્યાં સફાઈ માટે એ સદા તત્પર રહ્યા છે. એવા દરેક કાર્યકર્તાઓ, ધોબી તેમજ ચા વાળા બાપભાઈ કે જેમણે ચાનો વૈષ્ણવોને એટલો બધો લાભ લેવડાવ્યો છે કે એમની બાપભાઈની ચા ક્યારેય નહીં ભૂલાય. સમસ્ત ચતુર્વેદી બંધુઓ કે જેમણે આ વ્રજયાત્રામાં પોતપોતાના યજમાનોને તેમજ યજમાન ના હોવા છતાં પણ પોતાનું જાણીને આ વ્રજયાત્રામાં જોડાયા છે, એવા સમસ્ત ચતુર્વેદી ભાઈઓ, તેમજ ટ્રાન્સપોર્ટેશન વાળા દરેક કાર્યકર્તાઓ ભાઈઓ, વાહન વ્યવસ્થાના દરેક ડ્રાઈવરો, કાર્યકર્તાઓ, તેમજ છડીદાર અમારા, તેમજ કામવન ચંદ્રમાજી મંદિર કાર્યકર્તાઓ, જેમણે વ્રજયાત્રામાં વાસણની વ્યવસ્થા પૂરી પાડી છે, એ દરેકે દરેક કાર્યકર્તાઓ, તેમજ મથુરા છોટે મદન મોહનજી મંદિરના કાર્યકર્તાઓ, તેમજ પ્રભુના રથના મનોરથી, જે પ્રભુ રાજકોટથી અહીંયા વ્રજમંડળમાં પધાર્યા છે, એવા પ્રભુના રથના મનોરથી વાસુભાઈ મરજાદી કે જેમણે પ્રભુ માટે ગાડીની વ્યવસ્થા કરી છે અને ગાડી પધરાવી છે, પ્રભુ માટે રથની વ્યવસ્થા કરી છે. તેમજ વિજયભાઈ મકવાણા, અજયભાઈ મકવાણા, બાબુભાઈ મોરી, રમેશભાઈ રાયચુરા, ભાનુભાઈ શાહ, મિલનભાઈ કોટેચા, સુરેશભાઈ કોટેચા, શશિકાંતભાઈ રાણપરા, મોહનભાઈ, ધીરુભાઈ વેકરિયા, ચારુબેન ટાંઝાનિયા, જમનભાઈ પટેલ, ડોક્ટર જયેશભાઈ USA, કિશોરભાઈ મેરવદર, વલ્લભભાઈ કટારિયા, પારસભાઈ કટારિયા, ગોપાલ નમકીનવાળા કે જેમણે કન્ટેનરની સેવા આપણને વ્રજયાત્રામાં પૂરી પાડી છે, એવા ત્યારબાદ જીતુભાઈ સોમૈયા, સારંગભાઈ સોમૈયા, પ્રકાશભાઈ સોમૈયા, રમેશભાઈ ગુંદા, એનાઉન્સર ગિરધરભાઈ ફળદુ, વિમલભાઈ ગાંધી, તેમજ વાસણ વ્યવસ્થામાં જોડાયેલા ભરતભાઈ અને ગિરધરભાઈ, તેમજ બેંકની વ્યવસ્થાની અંદર જોડાયેલા સમસ્ત કાર્યકર્તાઓ, જગદીશભાઈ સોમૈયા, મોરજરિયા સાહેબ, જાખરિયા સાહેબ જેવા દરેકે દરેક કાર્યકર્તાઓ, આમાં હું ગણાઈને કદાચ નામ ભૂલી પણ ગયો હોય તો પણ હું છતાં પણ કહું છું કે એવા જેટલા પણ વૈષ્ણવ ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો, કલિમલગ્રસ્ત જીવો, જે જેટલા પણ આ વ્રજયાત્રાને સફળ બનાવવા માટે જેમણે પણ જહેમત ઉઠાવી છે, દરેકે દરેક કાર્યકર્તાઓને મારા અંતરના આશીર્વાદ પ્રદાન કરું છું કે આવો અલૌકિક આનંદ સદા સર્વદા આપ કરાવતા રહ્યો, એવા અંતરના આશીર્વાદ પ્રદાન કરું છું કે હરિગુરુ અને વૈષ્ણવની સેવા સદા સર્વદા કરતા રહ્યો, એવા અંતરના આશીર્વાદ આપું છું. વિશેષમાં જે પણ વાલા વૈષ્ણવોના કોઈના નામ રહી ગયા હોય અથવા તો આમંત્રણ કોઈ વૈષ્ણવને રહી ગયા હોય તો એના માટે પણ હું કહેવા માંગુ છું
એવા કાર્યકર્તાઓ જે રહી ગયા હોય, જેમણે આમંત્રણ ના મળ્યું હોય, તો એમના માટે હું ખાસ કહેવા માંગુ છું કે આમંત્રણ આપી અને અહીંયા બોલાવીએ એને સગા કહેવાય, અને વગર આમંત્રણ અહીંયા આવે એને વાલા કહેવાય. ત્યારે તમને બાવા આખો મહિનોથી વાલા વાલા કહે છે કે વાલા વૈષ્ણવો, તમે આટલો બધો આનંદ કરાવ્યો છે, દરેકે દરેક વૈષ્ણવોને જીવનનો અમૂલ્ય આનંદ લેવડાવ્યો છે. આ જેટલા પણ મેં તમને નામ દીધા એમાં ખાસ એક મેન વ્યવસ્થા સિક્યુરિટી. આખો મહિનો આપણે આરામથી હુતા છીએ ને ઉપાધિ વિના, તો એ સિક્યુરિટીને હિસાબે. એમાં ખાસ કરીને ઠેકેદાર શંભુભાઈ તેમજ મનરભાઈ કનારા, રસિકભાઈ જેવા, અનંતભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈ જેવા અનેક કાર્યકર્તાઓ, છોકરાઓએ ગામડાના જે કાલાવડ, મોરપળ તેમજ શ્રીનગર ગામના જગાભાઈ, એ દરેકે દરેક ગામના કેશુભાઈ ગોંજિયા, એ ગામડાના સ્વયંસેવકો આખી રાત જાગીને આ કાલાવડ, મોરપળ અને શ્રીનગરના છોકરાઓએ આખી રાત જાગી અને આપણને હુવડાવ્યા છે. એ ભૂલતા નહીં. આપણે આનંદથી હુતા છીએ અને આનંદ કર્યો છે, તો એમાં ભાગ મોટો ભજવ્યો છે આ કાર્યકર્તાઓએ. આ કાર્યકર્તાઓને મારા હૃદયથી હું જેટલા પણ આશીર્વાદ આપું એટલા ઓછા છે. કારણ કે આપ સર્વે વૈષ્ણવોએ આપણા સૌના નિત્ય લીલાસ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કનૈયાલાલજી મહારાજ શ્રી પૂજ્ય પિતૃચરણની પાવન સ્મૃતિમાં આવો એક અલૌકિક મંગલ મહોત્સવ અમારો આ મનોરથ હતો. એ મનોરથને આપ સર્વે વૈષ્ણવોના સહકારથી, પ્રેમથી આપ સર્વોએ અમારો મનોરથ પૂરો કરાવ્યો છે. એટલે ખરેખર હું અંતરથી આપ સર્વે વૈષ્ણવોને આશીર્વાદ આપું છું કે આ અલૌકિક મનોરથ અમારો પૂર્ણ કેવલ ને કેવલ વૈષ્ણવોના સહકારથી પૂર્ણ થયો છે. કે આ જીવનભર અમને આ અલૌકિક આનંદ નું સ્મરણ સદા સર્વદા રહેશે. જ્યારે જ્યારે પણ વ્રજ યાદ આવશે, ત્યારે ત્યારે વ્રજની સાથે આપ સર્વે વાલા વૈષ્ણવો પણ યાદ આવશો. એ ક્યારેય ભૂલાશો નહીં. આ વ્રજયાત્રાની અંદર કોઈ પણ વૈષ્ણવોને, ફરી વખત હું પુનઃ કહું છું, કોઈ પણ વૈષ્ણવોને કાંઈ પણ તકલીફ થઈ હોય તો વાલા વૈષ્ણવો આપનો બાળક જાણી અને ભૂલી જાજો. ખરેખર મને હૃદયથી આજે ખૂબ જ આનંદ થાય છે કે આપણે સૌ આનંદ કિલ્લોલ સાથે, જમાવટના પાટિયા ને બુંદીને ગાંઠિયા સાથે આ વ્રજયાત્રાનું સમાપન સમારોહમાં એકત્રિત થઈને આનંદ કિલ્લોલ સાથે આવતીકાલે આ વ્રજભૂમિમાંથી આપણે વિદાય લેશું. એ વિદાય લેતા પહેલા એક મહત્વની સૂચના હું આપવા માંગુ છું કે આવતીકાલનો હેલો અત્યારે આપણા ચોબાજી અહીંયા પડશે. એ હેલા પ્રમાણે આપણે સવારે અહીંયાથી પ્રસ્થાન કરી મથુરા તરફ પ્રસ્થાન કરશું. મથુરામાં આવતીકાલે રાધેશ્યામ આશ્રમેથી વાજતે ગાજતે શોભાયાત્રાના રૂપમાં નિયમ વિસર્જન કરવા આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. એટલે વાલા વૈષ્ણવો, જે વૈષ્ણવો વહેલી સવારમાં આગળ નીકળી જતા હોય તો એ વૈષ્ણવોને પણ અનુરોધ છે કે રાધેશ્યામ આશ્રમે બેસી અને રાહ જોવે, ઉતાવળ ના કરે. કારણ કે આટલો આનંદ આપણે લીધો છે તો કાલે છેલ્લે પણ
આપણે અલૌકિક આનંદમાં સહભાગી થાય અને શોભાયાત્રામાં ભવ્ય શોભાયાત્રા કાઢી અને વાજતે ગાજતે વિશ્રામ ઘાટે આપણે સર્વે સાથે જઈએ. ને ત્યાર પછી પણ આનંદ પૂરો નથી થવાનો. ત્યાર પછી પણ નિયમ વિસર્જન થયા પછી પંચકોશી પરિક્રમા અને સાંજે 5:30-6 કલાકે વિશ્રામ ઘાટ ઉપર ભવ્ય 56 ભોગના દર્શન કરી અને આપણે છૂટા પડશું. એટલે ત્યાં સુધી વાલા વૈષ્ણવો કોઈ નીકળવાની ઉતાવળ ના કરતા, કારણ કે હજી જીવનનો અમૂલ્ય આનંદ તો આપણે કાલે માણવાનો છે. હજી છેલ્લો દિવસ આજે નથી વાલા વૈષ્ણવો, કાલે છે. આજે તો કેવલ આપણો સમાપન સમારોહ છે. આવતીકાલે વ્રજયાત્રાનો છેલ્લો દિવસ છે. એ દિવસે શ્રી યમુનાજીના સાનિધ્યમાં આપણે સર્વે વિનંતી કરવાની છે કે શ્રી યમુનાજી આપણી ઉપર એટલી કૃપા અને કરુણા વરસાવે અને એટલું કૃપાબલ પ્રદાન કરે કે આપણે વારંવાર આ વ્રજભૂમિમાં આવીએ અને આવો અલૌકિક આનંદ કરીએ. વધારે સમય ના લેતા, કેટલા વાગ્યા છે એમ? તો વહેલું છે, અંધારું વહેલું થઈ ગયું. વધારે સમય ના લેતા હજી આપણો આ સમાપન કાર્યક્રમ પણ આગળ વધારવાનો છે. દરેકે દરેક વ્રજયાત્રામાં વૈષ્ણવો જોડાયા છે એ દરેકે દરેક વૈષ્ણવોને આશીર્વાદ પત્ર અમારે આપવા છે. એટલે શાંતિપૂર્વક, જેમ દરરોજ ચરણસ્પર્શમાં લાઈનમાં શાંતિપૂર્વક આવો છો, એ જ રીતના ધક્કા મૂકી કર્યા વગર ડિસિપ્લિનથી, શાંતિથી આપણે આનંદ લેવાનો છે. તો વિશેષ ના કહેતા આપણે હજી ચિરંજીવી અક્ષય કુમારજીને પણ સાંભળવા છે. તો વિશેષ ના કહેતા હું મારા શબ્દોને શ્રી બાલકૃષ્ણ પ્રભુના એવં શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત કરી અને વિરામ આપું છું મારા શબ્દોને. શ્રી બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય, શ્રી મદન મોહન લાલ પ્યારે કી, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયા, શ્યામ સુંદર શ્રી યमुने महारानी की, श्री गिरिराज धरण की जय, समस्त भगवदियन की जय, आज के आनंद की जय. श्री कृष्णं परमानंदं दशलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तं परम नमः. नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम. अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव. प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्रीश्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते. न मन्त्रेण तन्त्रेण च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु. नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्. श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः. સમાપન
સભાના દિવસે જેમણે અતિ અનુગ્રહ આપણા સર્વ પર વરસાવ્યો છે, જેથી આપણે આ રસરૂપ ભૂમિમાં રસેશની રસરૂપ લીલાનો આસ્વાદ માણીને આપણા નિરસ હૃદયને સરસ કર્યું છે. એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. જેમણે અનુગ્રહ કરી રૂપલીલા અને નામલીલા બંને હૃદયારૂઢ કરવા માટે આ અલૌકિક મનોરથ કર્યો એવા પરમ આદરણીય યાત્રાના અધ્યક્ષ શ્રી અભિષેક કુમારજી દાદાભાઈ, આદરણીય અત્તાજી એવं સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો. જોકે આજે દાદાનો મૂડ જોઈને એવું મને લાગતું નહોતું કે મારા હાથમાં માઇક આવશે, એટલે મનથી તો મેં શ્રોતાપણું જ સ્વીકારી લીધું હતું. પણ આપની કૃપાથી ખૂબ બોલવાનો મોકો મળ્યો છે અને ખૂબ તમને સંભળાયું છે. સંભળાયું એટલે સારી સેન્સમાં. મને યાદ છે કે 93માં પૂજ્ય પિતૃચરણની યાત્રા સમયે લગભગ એ સમયથી પાઠ કરવાનું, મંગલાચરણ કરવું ને એવું બધું ચાલુ કર્યું. અને બોલવાનો તો હળકવો હતો જ, એટલે ભાગી ભાગીને કાર્યાલયમાં આજે જ્યાંથી બોલે છે ને વલ્લભનગર કે શેરો, એવી રીતે ભાગી ભાગીને ત્યાંથી બોલતા જાય ને. તો વાઘપતિની કૃપા હોય, વલ્લભની કૃપા હોય તો જ અલૌકિક વાણીનું અવગાહન ગુણગાન આપણે કરી શકીએ. એ કૃપા વગર આપણા કોઈનું સામર્થ્ય નથી કે અલૌકિક એ સ્વરૂપ, એના નામ, ગુણ અને લીલાને આપણે ઝીલી શકીએ. એ ઝીલવાની પાત્રતા એ કેવલ ને કેવલ મહત્તામ કૃપયા યાવત ભગવાન દઈષ્યતિ. કેમ કે હું 5 વર્ષનો થયો ને ત્યાં સુધી તો હરખો બોલતોય નહીં. અમાને એમ થતું કે આ બોલ હે કે નહીં, ડોક્ટર નહીં બતાડ્યું, પણ 5 વર્ષ પછી ચાલુ થયો તે આજ સુધી બંધ ના થયો. તો કેવલ કૃપાથી જ આ શક્ય છે. સમાપન સભા છે પણ આનંદનું સમાપન નથી, એ યાદ રાખજો. જેમ શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એ રસ કર્ણ દ્વારા ભીતર હૃદયમાં પ્રવેશ કરે છે અને હૃદયથી બધી સર્વેન્દ્રિયોમાં વ્યાપ્ત થાય છે. તો એ રસ જે આ વ્રજમાંથી આપણે લઈ જઈ રહ્યા છીએ, એ રસ એ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એવો આ રસ છે કે જે ક્યારેય પૂરો થાય જ નહીં, એટલો પૂર્ણ છે, સમુદ્ર જેવો પૂર્ણ છે. તો એને સાચવીને રાખવા માટે એવી પાત્રતા આપણે શ્રી આચાર્યચરણની વાણીથી જ આવશે કે જેથી જો આપણી બધાની જે સહજ રુચિ છે ઇન્દ્રિયોની, કાનની રુચિ છે શબ્દ, ત્વચાની રુચિ છે સ્પર્શ, આંખની રુચિ છે રૂપ, નાકની રુચિ છે ગંધ, જીવાની રુચિ છે રસ. તો એ જે પંચ તન્માત્રાઓ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ આપણા વિષયો છે. એ વિષયોમાં આપણી સહજ રુચિ હોય છે. આપણે જે
છેલ્લો અધ્યાય જોયો વેણુ ગીત રૂપી, એમાં એ ભગવાનના અલૌકિક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બતાવ્યા છે કે એમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થશે તો ઇન્દ્રિયોની એ સાર્થકતા છે. કેમ કે ઉત્તમમાં ઉત્તમ એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તો ભગવાનમાં જ છે. જેમ વેણુનાદ રૂપી ઇથી વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ એ શબ્દ છે. એ શબ્દથી એ રસ જાગૃત ગોપાંગનાઓમાં વ્રજભક્તોમાં થવા લાગ્યો. સ્વપદ રમણમ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ એ સ્પર્શ છે. ભૂમિરૂપી જે ભક્ત છે, જે પત્ની છે, એને ચરણો દ્વારા એ કોમલ સ્પર્શ છે. એ જ રીતે અક્ષણોતામ ફલમિદમ એમાં સર્વેન્દ્રિયોથી એ બતાવ્યું છે, તો એમાં પણ સ્પર્શ આવે છે. એટલે શબ્દ સ્પર્શ. પછી ચૂત પ્રવાલ બરહિસ તબકો જે એ વર્ણન આવે છે ભગવાનનું, એમાં રૂપ રસ અને ગંધ છે. કે કર્ણોમાં આંબાના પત્તા ધરીને એ રસ રૂપત્વ સૂચન કર્યું છે. મયુર પીછ ધરીને એ રૂપ આપનું સિદ્ધ કર્યું છે. અને કમલની માલા જે આપે ધારણ કરી છે એ ગંધ છે. તો એ અલૌકિક રસ લેવાથી એ ઇન્દ્રિયોની સાચી સાર્થકતા છે. આ ક્ષણભરનો જે વિષય રસ છે, એટલે તો સુરદાસજી કહે છે કે નહીં ચાહીએ વિષય રસ છિલ્લર વા સુખ સમુદ્ર કી આસ. એ સુખ સમુદ્ર જે છે એની આસ ભક્તોને હોય છે. પણ લૌકિક આવેશના કારણે આમાં પણ આપણું મન અનેક પ્રકાર હોઠ આજા તો ઉત્તર જાજા અનેક પ્રકારના બાના ધરી દેતું હોય ને આપણી મૂર્ખાઈને કારણે આપણે એવો રસ અનુભવી શકતા નથી. પણ એક વાત યાદ રાખજો, હું હંમેશા કહું છું કે આપણે બધાથી સંતાડી શકશું ત્યાં સુધી કે આપણી બાજુમાં બેઠો છે એનાથી એ સંતાડી શકશું કે આપણે કેવા છીએ. પણ એ અંતર્યામી પ્રભુથી આપણું કાંઈ સંતાડેલું રહેશે નહીં. એ બધું જાણે છે. તો એ સતત આપણા ઉપર ઉપદ્રષ્ટા તરીકે, જેમ ઓલા સીસીટીવી હોય ને બધે, तुम अभी कैमरे के अंदर में हो, ऐसा सब वो बोर्ड आता है ना, तो वो ऐसे भगवान के कैमरे के अंदर में अपन सब 24 घंटा है. ई अंतर्यामी નું સીસીટીવી 24 કલાક ચાલુ છે કે આપણી અંદર હું હાલે છે ને આપણે શું કરીએ છીએ. તો એ સતત યાદ રાખવું. વૈષ્ણવ તરીકે જે આપણી સેવા છે, જે આપણું કર્તવ્ય છે, એમાં ક્યાંય જે આપણી ચલાવી લેવાની ભાવના છે, ક્યારેય અલૌકિકમાં મારા વાલા ચલાવી ના લેતા. તો પછી એ હાયલું જ જશે. એમાં કાંઈ નવીનતા નહીં રહે, એમાં કાંઈ રસ ઉત્પન્ન નહીં થાય. એટલે એ પ્રભુને કે જે આવું ઉત્તમમાં ઉત્તમ ફલ આપણને આપે છે, એમની આપણે ઉત્તમમાં ઉત્તમ સેવા કરીએ, આપણા કર્તવ્યને ઉત્તમમાં ઉત્તમ રીતે નિભાવીએ. કેમ કે આપણી એ રીતની માનસિકતા હોય છે. ઘણીવાર અમે જોતા હોય આ જીવ સહજ છે ને જીવ સ્વભાવમાં છે કે અલૌકિકમાં જ આપણે ચલાવી લેવાની ભાવના રાખતા હોય, કાંઈ તો હાયલું જશે વાંધો નહીં. એટલે એને અલૌકિક પ્રત્યે આપણી ગંભીરતા કેટલી છે ને એ એનાથી બતાવે છે. એક જ વાત કહું, વધારે સમય નહીં લઉં. ઓલા વાહે વાળાને એમ થાય છે કે આ તો હાવ જામી પડ્યા, કઈ આજે સમાપન સભા છે, આજે થોડી સુબોધનીજી છે. ના, સાચી વાત છે. તો એક મંદિરનું કામ ચાલતું હતું. એટલે બધું સુંદર આખું કલશ ને ધજા ને બધું બની ગયું હતું. ખંભો ને નક્કાશીનું કામ ને થોડું ઘણું કામ બાકી હતું. અને ત્યાં જે કારીગર હતો એ એક પથ્થરની મૂર્તિમાં કામ કરતો હતો. કામ ચાલતું હોય, ઘણા આવતા હોય ને નવરા ફરતા ફરતા, હું હાલે ને હું નહીં, પ્રશ્ન પૂછે ને. એમાં એક ભાઈ આવ્યા. કેટલી વાર સુધી એને એ કારીગરને અહીંયાથી ઊભા ઊભા ધ્યાનથી એ મૂર્તિ કઈ બનાવે છે એ બધું જોઈ રાખ્યું.
ને ઓલાનું ધ્યાન બહુ હતું નહીં, એનું ધ્યાન એના કામમાં જેટલું ચિત્ત પરોવાયેલું હતું કે આ ભાઈ ઊભા છે નથી ઊભા એને કાંઈ ફેર નતો પડતો. થોડીક વારમાં એની દ્રષ્ટિ બાજુમાં પડી તો એ કારીગર જે મૂર્તિ બનાવતો તો એવી સેમ ટુ સેમ મૂર્તિ બાજુમાં રાખી હતી. એટલે આએ પૂછ્યું ભાઈ કે આવી કેટલી બનાવવાની છે, કાંઈક તો ટાઈમ પાસ તો કરવો ને, નવરા ઉભા શું કરવું. એટલે ઓલાને કામમાં ડખો કરીને વચ્ચે પૂછ્યું કે આવી કેટલી બનાવવાની. લોલાએ કામ કરતા કરતા કીધું કે એક જ બનાવવાની છે. કે તો આ બનેલી પડી છે તો બીજામાં શું કામ મહેનત કરો, જલ્દી પૂરું કરો ને ચાલુ કરી દો ને મંદિર. એટલે ઓલાએ કારીગરે કીધું કે એમાં ફોલ્ટ છે, કામ કરતા કરતા કે એમાં થોડોક ફોલ્ટ છે એટલે એ રિજેક્ટ થઈ છે ને આ નવી કરવી છે બીજી. ઓલાએ જોઈ મૂર્તિ તો એકદમ ફર્સ્ટ ક્લાસ હતી, એને કાંઈ એમાં ફોલ્ટ દેખાણો નહીં, છતાં એને પૂછ્યું કે આ ક્યાં લગાડવાની. એટલે કારીગરે વળી મોઢું બગાડીને કીધું, ડિસ્ટર્બ એક તો વચ્ચે વચ્ચે થતું હતું કે ઓલો ઉપર ધજાનો ખંભ છે ને એની ઉપર લગાડવાની. હવે આને આશ્ચર્ય થયું બહુ. એ કે અરે ભલા માણા, અવળીક મૂર્તિ એ આટલા ઊંચા સ્તંભે લગાડવાની છે ને આમાં તો મને ક્યાંય ડિફેક્ટ દેખાતી નથી, તો હું કામ એવી ઉપાધિ કરે જફા કરે, લગાડ દે ને. આ નાના કે આમાં ડિફેક્ટ છે કે એ નહીં ચાલે એટલે નવી જ બનાવવી પડશે. ઓલાએ ખૂબ ધ્યાનથી જોયું કે ક્યાં ડિફેક્ટ છે આમાં. પછી એનાથી રહેવાનું કે ક્યાં છે આમાં ડિફેક્ટ. એટલે કારીગરે એને દેખાડ્યું કે જો મૂર્તિના નાક પાસે જરાક ઘસરકો થઈ ગયો છે. આને તો બહુ આશ્ચર્ય થયું કે અરે ભલા માણા, એક અવળીક મૂર્તિ વાં સેટ ઉપર લગાડવાની છે, હવે આવડો ઘસડકો કોને દેખાય. કારીગરે કીધું કે વાત સાચી છે, કોઈને દેખાય નહીં, પણ મને ને મારા ભગવાનને તો ખબર છે ને. એટલે આપણે જે હાલતા ફરતા આપણા અલૌકિક જીવનમાં એવા ઘસરકા હલાવી લઈએ છીએ, એ હલાવાની આપણી જે વૃત્તિ છે ને એ લૌકિકમાં ચાલતી હોય તો ચલાવી લેજો, પણ અલૌકિકમાં એવી ચલાવી લેવાની વૃત્તિ ચાલશે નહીં. તો આ અલૌકિક રસ પ્રાપ્ત નહીં થાય. તો મારા વાલા, આ વ્રજયાત્રામાં જે અલૌકિક આનંદ નિત્યલીલા પૂજ્ય પિતૃચરણની અનહદ કૃપાથી તમે અમે અને આપણે સૌએ જે લીધો છે, લૂંટો છે, એ લૂંટો જે આનંદ છે ને એને એવી રીતે હંગરી રાખજો કે યહ ધન ધર્મ હિતે પાયો. એ અલૌકિક આનંદને એ સ્મૃતિઓ, કેમ કે આપણે ડખા બહુ યાદ રાખીએ. ઓલાએ મને ત્યારે આમ કીધું હતું, ઓલાએ મારી યારે આવું કર્યું હતું, તો એ બધા ડખા છે ને એ તો આપણને પજાવે જ રાખે ને આપણું અંતકરણ કદાચ કોઈએ કંઈક કીધું હોય એ તો હારો જલસા મારતો હોય, આપણે તો ડિપ્રેસ થઈને બેઠા હોય ને તકલીફમાં બેઠા હોય. એ એટલું લૌકિકમાં ને અલૌકિકમાં ભેદ. પણ આ રસ એવો છે કે એ રસ સ્મરણ કરશો ને તો એ સ્મરણ કરવાથી અહીંયા જે આનંદની અનુભૂતિ થઈ છે ને અહીંયા ઘર બેઠા થશે. એ આ અલૌકિક રસની સામર્થ્ય છે. તો આ વ્રજભૂમિમાં જે આનંદ મોટાઓના આશીર્વાદથી, દાદાના અનુગ્રહથી, આપ સર્વના સહકારથી, અને બીજી વસ્તુ એક કહું કે સંગીત છે ને એ સંગીત બહુ જીવનમાં જરૂરી છે. અને એકલા એકલા બોલતા હોય કે ગાતા હોય, સંગીત ના હોય તો એ રસમાં એટલું શૃંગાર રસ પ્રમાણે, નાટ્ય રસ પ્રમાણે એટલી ખામી રહીએ. તો એ ખામી આ જે પૂર્વાવાળા બધા છે ને બેઠા છે, એણે તો રસ વરસાવ્યા કરતા મને એવું દેખાય છે કે રસ વધારે વરસાવતા વરસાવતા એ ખેંચી લીધો પાછો રસ. તો એવો રસ એ લીધો છે
એ આનંદ એવો આપણે સર્વે લીધો છે કે જે જીવનમાં ક્યારેય ભૂલાય નહીં. આ અલૌકિક આનંદ જ મારા વાલા ભેગો આવવાનો છે. બીજી ગમે એટલી લૌકિક સંપત્તિ, સુખ સમૃદ્ધિ, જેટલું કાંઈ લૌકિક છે ને એ તો બધું ક્ષણભંગુર છે. પણ આ જે અલૌકિક આનંદ છે ને એ શાશ્વત છે. એ અત્યારે રહેશે, આગળ પણ રહેવાનો છે ને દેહ પડે પછી પણ એ સાથે રહેવાનો છે. તો એ ભગવદ નામ, એ અલૌકિક રસનો આનંદ લેવો, એ જ પુષ્ટિજીવો નું ફલ છે. અને એ એક એક ક્ષણ આપણે આનંદ લોહીઠે રાખવાનો છે. એ જ નિયતિ આપણી શ્રી આચાર્ય ચરણે નક્કી કરી છે. એ જ પ્રમાણે આપણે વર્તવાનું છે. તો આપણને એ પરમ ફલ કે જે અક્ષણવતામ ન ફલમિદમ, એ જે ગોપીજનોએ પરમ ફલ વર્ણવ્યું છે એ શ્રી આચાર્ય ચરણની કૃપાથી, પૂજ્ય પિતૃચરણના અત્યંત અનુગ્રહથી આ મનોરથ, અલૌકિક મનોરથ જ્યારે સાનંદ પૂર્ણ થવા જઈ રહ્યો છે એવા સમયે આપના ચરણારવિંદમાં એ વિનંતી કરીએ કે આપણા સર્વના જીવનમાં, આપણા સર્વના હૃદયમાં એ અલૌકિક રસ સ્થિત રહે અને આપણી ગતિ રતિ મતિ સદાય શ્રી આચાર્ય ચરણના યુગલ ચરણ કમલોમાં ચોટેલી રહે. ક્યાંય પણ વિષયાશક્તિ આપણી ના થાય, પણ આપણી કૃષ્ણાશક્તિ દિવસે ને દિવસે દ્રઢ થતી જાય. એવી કૃપા સદા સર્વદા આપણા સર્વ પર આપ વરસાવતા રહે અને આવો ને આવો અનુગ્રહ કરી આવા અલૌકિક મનોરથ દાદા દ્વારા નિત્ય થતા રહે. એવી કરુણા કૃપા, એવો કૃપાબલ આપણા સ્વરૂપ પર વરસાવે. એટલું શ્રી આચાર્ય ચરણ, શ્રી પ્રભુચરણ, પૂજ્ય પિતૃચરણના ચરણ કમલોમાં મારા શબ્દોને વિરમું છું. अक्षय कुमार प्यारे की जय, अभिषेक कुमार प्यारे की जय, कन्हैयालाल प्यारे की जय.